કાજુ ગાંઠિયાનો જાકનો પ્લાન હતો પણ અત્યારે અમારે કીધો અને સબસ્ક્રાઇબર કરતું ભૂલતા નહીં. બહુ મસ્ત બેનું કીધે આ ધનાબેન છોડી એવું છે કે બાપાના આંગણે એક ભવ્ય સપ્તાહ થાય. તો એક પરિવારના સભ્ય બની અને જે કાંઈ હતું. સ્વાગત છે નવા વિડીયોમાં. આજે આપણે શું કહેવાય રત્નેશ્વર ગ્રુપનું આખાનું સ્વાગત કરવાનું છે એટલા માટે અત્યારે પહેલાં મિટિંગ લેવા છે અને પછી જમણવારનો કાર્યક્રમ છે. એમાં પહેલાં કાજુ ગાંઠિયાનો જાકનો પ્લાન હતો પણ અત્યારે અમારે 2-4 જણા અમારે આવ્યા કે એટલે થોડો પ્લાન ફેરવો છે. અત્યારે શું કહેવાય પનીર કાપીએ છીએ એટલે કાજુ પનીરનું શાક બનાવવાનું છે અને આગળ તમને હવે રાજુભાઈ દેખાડશે કઈ રીતે હજી તૈયારી ચાલે છે. કારણ કે તો કે અડધે તો પોગી ગયું છે, ઘણું ખરું તો સુધારી નાખ્યું નહીં. આ ડુંગળી ને ગ્રેવી બનાવી નાખી છે. આપણે તો કે વિડીયો ઉતારતા ભૂલી ગયા. આ તો પછી એમ વિચાર આવ્યો કે એક વિડીયો પાછો બનાવી નાખીએ એમ. તો અમારા અહીંયા જો ઘુગાભાઈ પણ પનીર કટિંગ કરે છે. કેમ છે ઘુગાભાઈ, પનીર સારું છે? થોડુંક વધારે થોડુંક કડક છે, બરફ થઈ ગયેલો હતો કે એટલે છે. કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બને રહેજો આગળ. તો શું કરો તમે ભાઈ? અંધારામ લહણ બોલો. અંધારામાં પોલાય ને કે અંધવાળામાં પોલાય. જો તો નવું છે તો સારી એને ઉછળતી એવું છે. તો જીવોના બોલ કરીએ કલાક. જો તો લસણ એટલું ખોલ્યું છે, 3 જણા ફોલે છે પહેલેથી. શાક બનવાનું શરૂઆત થઈ ગઈ છે. આપણને આમાં પાછું બહુ ખબર નથી પડતી પણ આપણે રસોઈયાને પૂછીએ. રસોઈયા ઉભા શું છે ભરતભાઈ? કાજુ કરી કઈ છે ભાઈ? તો આમ અંદાજે કેટલા જણા રસોઈ બનાવવાની છે? 100 જણાની. નાનો પ્રોગ્રામ છે આજમાં. કાજુ ગાંઠિયાનો છે એમ કે છે. મને ખબર ને પ્રમુખ આપણે પાર્ટી રહી છે. પ્રમુખ હા જવામાં મારા જીકો ને અહીંયા સકુબેન ને. તમે સકુબેન શું કરો? તો અમારા સકુબેન ને શરમ લાગે છે ભાઈ, એવું છે. હંસાબેન ને અમારે શરમ ન લાગે છે, બોલ નાખે તરત. નંદુબેન તમે તો કઈ બોલો. કોમેન્ટમાં કહેજો કે તમે કી રીતના બનાવો એ કહેજો કે લોટ બાંધો છો? બધો લોટ તમે જ બાંધો કે અંદાજ આમ કેટલો લોટ બાંધ્યો છે તમે? તો કહી દો, લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. લાઈક શેર કોમેન્ટ કરી દેજો કીજો. અને સબસ્ક્રાઇબર કરતું ભૂલતા નહીં. ગ્રેવી બનવા મળી છે. હું ઝવેર હતા તો અમારા મંડળના વડીલ માણસ. હું બને છે તો એ અમારા મુનાભાઈ ને નામ આવડે છે ભાઈ. હું તો મુનાભાઈ ડિટેલ આપી જાય આના વિશે. અત્યારે અમારે ભાવેશ આવેલા છે વાલાવાવથી સ્પેશિયલ કાજુ પનીરનું શાક બનાવવા માટે. અને આજે અમારે સમૂહ લગ્ન હતો ને જ્યારે 15 તારીખે એનો અત્યારે સન્માન વિધિ એવું કાર્યક્રમ રાખેલો છે ગ્રુપના. તેમાં અમુક કામ આવેલા જે લોકો સેવા કરી છે એ બધા માટે સન્માન વિધિ રાખેલી છે અત્યારે. એટલે એ લોકોને જમવા માટે આભાર વિધિ, સરસ આભાર વિધિ રાખેલી છે બધાને. એટલે માટે બધાને જમાડવા માટે પહેલાં ભજીયાનો પ્રોગ્રામ હતો પણ એમાં એવું છે અમુક લોકો અત્યારે નોરતા ચાલે છે એટલે નોરતા રહેલા હોય એટલે એના ભજીયા ખવડાવે હાલે નહીં. એટલા માટે અત્યારે કાજુ પનીરનું શાક છે અને રોટલી છે એ બધાને જમાડીને પછી અમે આભાર વિધિનો કાર્યક્રમ ચાલુ કરીશું. પછી બધા છૂટા પડીશું એક સાથે. કામ ન કર્યું એના માટે અત્યારે બધા અમારા માટે સરખા, કારણ કે જેને કામ ન કર્યું એને સલાહ આપી, જેને સલાહ ન આપીને સહકાર આપ્યો, સહકાર ન આપ્યો એને કામ કર્યું. અત્યારે બધા અમારા માટે ભગવાન સમાન. તો બિના રહેજો વિડીયોમાં. જો ગ્રેવી કાંઈક આ રીતની તૈયાર થાય છે.
અમારા મસુભાઈ આ બાજુ અમારા રાણીવાડાના સેવારથી ભાઈ આવ્યો છે વીરજીભાઈ ઢાપા અને કાળુભાઈ શિયાળ એનું નાનો ક્લિપ લઈ જાઓ. હાલવાની લઈ લઈએ. આ અમારા હસુભાઈ છે. હસુભાઈ નું કામ ગમે ત્યારે તવીથા વાળું છે ભાઈ. ગમે તવીથો છે ને ભાઈ. ને હુખડિયાનું કામ કેવું હોય ખબર? જો આમ વાહ હાથ રાખીને ઊભું રહેવાનું. અમારા ફોવા છે. હું છે તમારા ડિટેલ આપી દો થોડીક તમારે. આયુષ ફરસાણ વાલાવા. વાલાવા કઈ જગ્યાએ? ગામ ધારો. જોવો મિત્રો, તો શાક તૈયાર થઈ ગયું છે હવે. શાક છે સાથે રોટલી છે. અત્યારે તમે જોઈ શકો છો અમારા રાજુભાઈ છાસ નો હાંડો ભરે છે. કેટલા પાઉસ નાખ્યા રાજુ? હે રાજુ? 7-8 પાઉસ નહીં બાહે. કેટલા નાખ્યા? 7-8. 7-8 નાખ્યા. કેટલા લાવેલા કેટલા છે? 20 લીટર. 20 પણ નામવાનું બાકી. આ તો શાક બની ગયું હે. શેનું શાક છે? કાજુ ગાંઠિયા છે એમ કે છે બધા. અને એકલા ગાંઠિયા જ દેખાય. હા, સરસ સરસ. કાજુ ગાંઠિયા શાક છે એમ કે છે બધા. હા, પણ મને એકલા ગાંઠિયા દેખાય. કાંઈ વાંધો નહીં. કાજુ કતરીનું શાક છે. સોરી ઓ ભાઈ. કાજુ કતરી ને કાજુ કરી. આ કાજુ કરીનું શાક. હા, અમારા દિશાંતભાઈ ખાવાનું શરૂ કરી દીધું છે ધીમે ધીમે વાળું. તો દિશા હેનું શાક છે? બહુ મસ્ત બેનું કીધે. જમ્યું ને? એક નંબર બેનું ધરાઈ ગયો. આ ડીશું બધા દેવા મીઠા મિત્રો. કિશોરભાઈ બધા એમ બધા રમવા બેસી જાય. સરપંચ ત્યાં ઉભા બધા ડીશો આપવા મળ્યા. મિત્રો બધા જમવા બેસી જાય છે. પણ આ એડીભાઈ છે ને બહુ બોલે ઇન્દ્ર. રોટલી આવી ગઈ. ગ્રુપ વાળા જો પોતે જ ભાઈ થાળીઓ સાફ કરે છે. એડીભાઈ થાય ધોવે છે. મુન્નાભાઈ આપણે કે જો કે બધાય ધોવે જ છે એટલે કાંઈ એમાં. લાલભાઈ એમ જો લાલભાઈ એમ જો અમારે લાલભાઈ એમ કી લાલભાઈ જો આમ જો તો ભાઈ અમારા ભાલિયાભાઈ ની જો મોડા આવ્યા હતા એટલે જમવા બાકી રહી ગયા હતા. શું ભાઈ હે એ મોડું કેમ થઈ ગયું? પણ કારખાને એટલે અમારા શકરભાઈ શેઠે દીધો દુકાન વાળા. છે છે હા એ વાત હાજી. અમારે શાક બનાવવાળા ભાઈ પણ રસોઈયા. દાદાએ હાજરી આપી છે. આપણી વચ્ચે એક સ્નેહ લઈને પધાર્યા છે. કારણ કે જો ભાઈ બીજી વાત તમે સરસા કાલ સવારે તમે કદાચ એવું વિચારશો કે ભાઈ દાદાને કઈ રીતે સેવા ગણાય ને આપણે પૈસા પણ આમ તેમ. હું એક તમને પોલીસ તરીકે કહું છું કે મેં કોઈ જાતની એને ફી નથી આપી. માત્ર ને માત્ર એક બ્રાહ્મણ તરીકે એની દક્ષિણા આપી. તો દાદાને કહીશ કે અહીંયા ઊભા થશે અને એનું સ્વાગત માટે જેને વિનંતી અને એક વિનંતી કરું છું. મારે આજ વિવાદમાં નથી કરવાનો, આપણે ચર્ચા કરવાની. પણ મારે આ બેયનો ફોટો છે ને 51 જવાના કાલ સ્ટેટસમાં રેડી ઉભા
બોલ ચામુંડા રમવીર બાપાની રત્નેશ્વર મહાદેવ. ખૂબ ખૂબ આભાર. આવું સારું કાર્ય જે કર્યું તમે બધાએ, અને બધાએ સહભાગી બન્યા, અને બધાએ ખૂબ. અને મારી હારે ઓલી બધું મને ખબર નહોતી કે સભા ચાલુ હતી, અહીંયા કેવું કામ થતું હતું મને કાંઈ ખ્યાલ નથી. રસોડા વિભાગમાં શું કામ થતું હતું મને ખ્યાલ નથી. પણ મારી નીચે જે છોકરાઓ હતા એ તન મન ધનથી જે મંડપે પહોંચાડતા હતા એ મેં જોયું. પણ બધી જગ્યાએ બધાએ જે રીતે જેનો જે ફાળો કાંઈ મેં પહેલાંય કીધું હતું કે ભાઈ નાનામાં નાનું કામ એ મોટું ગણાય છે, અહીંયા બધું તમારું જમા થશે. બીજા નંબરે મારી એવી ઈચ્છા છે કે આ ગંગા આપણે એક અવકાશમાંથી ઉતારી છે અને ગંગાનો પ્રવાહ ચાલુ કર્યો. એમાં આપણે જે પહેલું પગલું ભર્યું એમાં આપણે મને સફળતા પૂરેપૂરી દેખાય છે. અને મારી ઈચ્છા તો એવી જ છે કે વર્ષો વર્ષ આવું કાર્ય થાય. બીજા નંબરે તમારું એક સપનું હતું કે સમૂહ લગ્ન તમે કર્યા અને તમે પાર પડી ગયા, પણ મારું સપનું હજી પૂરું થયું નથી. મારી માગણી જે બાપા પાસે જ્યારે મેં પાયો રોપ્યો અને ત્યારે હું એવો બંધાણો હતો આ ટીમની હારે કે જાઓ હું તમારી હારે છું અનેક ક્ષેત્રની અંદર. તો મારી ઈચ્છા આજ હું વ્યક્ત કરું છું કે મારું સપનું એવું છે કે બાપાના આંગણે એક ભવ્ય સપ્તાહ થાય, બરાબર. અને આખા અહીંયા 7 ગામનું પબ્લિક બધું એમાં હાજર રહે અને સારામાં સારી એક આપણે સપ્તાહ કરીએ એવી પણ મારી ઈચ્છા છે. અને એમાંય તે સહભાગી બનશું આપણે બધા. અને જો સાથને સહકારે છે તો એ થશે. અને બને તો હું તો એવું જ કહું છું કે જો તમને આમાં સફળતા મળી હોય તો તમે દર વર્ષે સમૂહ લગ્ન કરો, તમને બધાનો સાથ અને સહકાર મળશે. બાકી બધાએ જે કાર્ય કર્યું આજ અમારા શુભ કાર્યો એટલા બધા છે. પહેલો તો અમારે ઘૂઘલા આરે છે ને બટેકાનું સમાધાન શરૂ થયું. બટેકા નહોતા આપ્યા ને બટેકાનું સમાધાન થયું. બીજું અમારે ઘણા સમયથી આમાં એવું હોય કે દુશ્મન હોય ને કાયમી માટે ખરાબ દેખાય, પણ આજે બંનેએ અમારા માટે એવું કામ કર્યું કે એના સમાધાનની આ શાહ અને સોડા છે કલ્પેશભાઈ ને ઓલા અમારા એક પરિવારના અમારે પ્રમુખે કીધું તમને લાગે છે આ પરિવાર એવું છે, તો એક પરિવારના સભ્ય બની અને જે કાંઈ હતું એ બધું જાતું કર્યું છે. અહીંયા બધાને આભાર વિધિ પણ થઈ છે. ખાસ કરીને એવું કહું છું કે મારું ખાસ કરીને દયાળ ગામમાં જે લોકોએ અમને સહયોગ આપ્યો છે, આજુબાજુના ગામના લોકોએ તમને ખૂબ આપ્યો છે, પણ દયાળ જેટલું ગામ જોડાયું છે એને હું એવું કહેવા માગું છું કે અમારા રત્નેશ્વર ગ્રુપ અમે એક નિમિત્ત છીએ. બાકી આ તમારા આખા ગામનું કામ હતું એને તમે સંભાળ્યું. અને ખાસ દિલથી કેવું છે કે ઘણીવાર એવો લોકો કહે છે કે અમારા સુધી આમંત્રણ ને એવું કંકોત્રી નથી આવી, પણ ખરેખર સમાજ લેવલે ક્યારેય આવું વિચારતા નહીં. આ સમાજનું કામ હોય ત્યારે સમાજને આવીને ઊભા રહેજો. એટલે દરેક વ્યક્તિ આમાં દાતાઓ બન્યા છે, કોઈ 100 રૂપિયા લખાયો છે, કોઈ કરિયાવર લખાયો છે, કોઈ સેવામાં ઉપયોગ આવ્યા છે, એને દિલથી. અને મહેમાનોએ પણ હાજરી આપી છે. જેટલા લોકોએ અમને સહયોગ આપ્યો છે, જેટલાએ હાજરી આપી છે એ બધાનો હું દિલથી રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ તરીકે આપ સૌનો દિલથી એક બધાનો આભાર માનું છું. જય રામાપીર, જય માતા.